કરવી દેજે 2 મિનિટ. ચાલો ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આજનો પ્રસાદ એક બેન તરફથી છે, નામ આપવાની ના પાડી છે અને ભગવાન ભરોસે છે. આજનો થાળ છે એક બેન તરફથી અને ભગવાન ભરોસે આજનો થાળ છે. અને આજનો દીકરીઓને પ્રસાદ છે અને ભગવાનનો થાળ બધું આજે એમના તરફથી છે. નામ આપવા ના પાડી, ભગવાન ભરોસે. એટલે આજનો પ્રસાદ છે ગાજરનો હલવો છે, કાજુ બદામ વાળો, પછી ખીચડી, બટેકાનું શાક, પૂરી, સમોસા, ઢોકળા ને પાપડ, ભૂંગળા બતાવી લાવી, હજી આમાં મૂક્યા નથી ને, અને છાશ. ફૂલ ડીશ છે. એમાં હવે ધરાઈ ગયું ને ભગવાનને, એટલે વાંધો નહીં. આ પાપડનો બધાને કટકો દેજે હો. આજનો પ્રસાદ છે સમોસા છે, ઢોકળા છે, પૂરી છે, બટેકાનું શાક છે, ગાજરનો હલવો છે, ખીચડી છે અને ભૂંગળા છે અને છાશ છે. ફૂલ ડીશ છે ચા. આજે એક બેન તરફથી છે, મને કે બેન નામ ન આપતા, અને એના તરફથી આજનો પ્રસાદ છે. અને મારા માટે બાજરાનો રોટલો બને છે. જો મસ્ત બાજરાનો રોટલો બનાવે છે, જે હું પૂરીને એવું ક્યારેય નથી ખાતી. બે થઈ ગયા. અમારા ઉર્મિલાને રોટલા મસ્ત બનાવતા આવડે. થેન્ક યુ. અને માનવીને બધું આવડે જ છે. હાલો જય સ્વામિનારાયણ. આજે તમારા તરફથી છે પ્રસાદ, જોજો લાઈવ. અને તમારું ગામનું નામ કઈ બોલવું છે? હા ભલે, હાલો. ચાલુ કરી દો. ફેરવી દીધો બધો પ્રસાદ. અમારે કાલાવડ બાજુથી એક ભાઈ આવ્યા હતા, દીકરીઓ માટે સફરજન ને કેળા લઈ આવ્યા છે. આ લે, હજી આ નથી મૂક્યું તે. આ મૂક દે શેટી ઉપર, એટલે ઓલું ઉંદરડા ઓલું ન કરે. હમણાં કોઈ આવવાના હોય ને તમે, તો શેરડી કે કેળા કે જામફળ કે એવું કાંઈ ન લઈ આવતા. જો પછી આ શરદી ખોખો થાય, ઉધરસ આવે. હમણાં સતત જામફળ ને શેરડી ને બધું ચાલુ છે. આમાંથી કાલે છે ને સ્કૂલે જાવ ને, એટલે ડબ્બામાં સફરજન ભરી ને કેળા તમારે એક તમારે ખાવાના, એક તમારા ફ્રેન્ડ માટે લઈ જવાના. હો, તમારા ફ્રેન્ડ માટે લઈ જવાના. હાલો તમે થાળી લઈ લો બે. હાલો બધા બેસી જ જાઓ. હાલો પ્રાચી. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આજે અમારે એક બેન તરફથી છે, નામ આપવાની ના છે, અને ભગવાન ભરોસે આજનો થાળ છે. હવે આવી જા. હાલ, અહીં ઓલી ત્રણેય આવશે હવે. હાલો હવે ત્યાં જ બેસજો. માનવી હાલો, હવે પછી કામ કરજો. કેમ તે એટલું જ લીધું જમવાનું? કેમ એટલું જ ખાવું? ખીચડી નથી ખાવી? હું નાસ્તો કર્યો? હું બધાયનો નાસ્તો લઈ લેવાની છું હવે. જમવા ટાણ પેલા પૂરું જમી લેવાનું, નહીતર બધું બંધ કરી દઈશ. આ જો અમારે કાનાઈ જમવાનું લીધું. જો આ જો
હા જો મારે જમવાનું આ બધા જમી લે પછી જમવાનું પછી ને છોકરી દીકરીઓને કાંઈ પણ કોઈ દઈ ગયું હોય મેં કોઈ ખાધું ગમે ત્યારે કોઈ કાંઈ પણ વસ્તુ દઈ જાય ને દીકરીઓ માટે મેં હજી આ 2 વર્ષથી દીકરીઓ છે મેં આટલું કંઈ ચાખ્યું નહીં હોય ક્યારેય દીકરીઓનો કોઈ પણ ભાગ ગમે તે દઈ ગયા હોય છોકરીઓને ખબર જ છે ને મારી અહીં ખુલ્લી કિતાબ જ હોય કોઈ દિવસ આ સફરજન આવ્યા હોય કેળા આવ્યા હોય કે ફ્રૂટ આવ્યું હોય કે ચોકલેટ આવી હોય કાજુ બદામ આવ્યા હોય કે કાંઈ પણ આવ્યું હોય છોકરીઓ માટે બિસ્કિટ આવ્યા હોય ફ્રાઈમ્સ આવી હોય હું કોઈ દિવસ છોકરીઓના જે આવ્યું હોય ને દાનમાં તેમાં કોઈ દી મેં નથી ચાખ્યું આ રાત જેવું ધાબું છે અને ભગવાન આપણને ખાવાય ન દે એ છોકરીઓના ભાગનું દીકરીઓને જ ખાવાનું અને મન કોઈ દી મને ન થાય એવું મોજે મોજ કા તું મને બતાવાયું એમ નાસ્તો લઈ લેવાનું કીધું એટલે તું મને ચોકલેટ દેવા આવ્યો કાના જય સ્વામિનારાયણ ક્યારેક કે ને પડી જવાનું હોતું મને કેવી રિશ્વત દેવા આવ્યો જોતો કાના એટલે મારે હજી આ 2 મગજ છે હો એક આગળ છે ને એક પાછળ છે મેં કીધું ને તાર નાસ્તો લઈ લઈશ કાનાને એટલે મને રિશ્વત દેવા આવ્યો પાછું થાળીમાં થોડું થોડું બધું આવ્યો અને મને બતાવવા આવ્યો ગાંડો તેમાં કેમ એટલું બધું હસવું આવે ઠંડા પાણીએ નાવાની મજા આવે તો કેને નથી નાવું કાલથી એક બેન તને નથી નાવું ને એ 3 ઓમે નાતાય નથી તમે આમાં આ રોજ નાઈ છે એમાંથી કોને કાલથી બંધ કરવું છે હું તો 1 મહિનો નાઈ 1 મહિનો નાઈ તમે બધા એક ને આયા બીજો 2 જણા અહીં બેસ જાવ ઓય ઓય બેસ ન્યા બેસ હાલ ગાંડા કાટ બેસ ન્યા આને કીધું હાલ બેસ તું ન્યા કાલે માર બાજુમાં નોત બધાને જમવા બેસાડ્યા માર બાજુમાં બેસાડ્યા હતા ને તો પછી એટલે બેહવા દે ને ગમે ત્યાં બેસે બેસવા શું હે બેસ બેન સિદ્ધાંતવાદી છે હા મને હું ક્યારેય ન ખાઉં મને ન થાય એ કાના બાજુ બે જા એટલે ભલે બે ઝઘડે ડખો થઈ જાય કાકાને શું થાય તાર બાજુમાં બેઠી એ ડખો થાય ને થઈ કોના તરફથી પ્રસાદ છે હા રામ ને બધું ભગવાન ને બધું એક જ છે ચાલો તો એ બેન ને થેન્ક યુ કહી દો હવે પીઝા ખાવાના હે ને એક પીઝા બાકી છે પછી બીજું શું જમવું ઢોસા બનાવશું ચાલો હવે આ બોલવાનું કઈ નથી તમને મારો કયો શબ્દ વધારે યાદ રહે તમે મોટા થાઓ તો સામે વહી જાય વૃષ્ટિને કહું હે તમને મારો શબ્દ કયો યાદ રહેશે વધારે હાલો જમતા જમતા વાત કરો પૂછું એટલે કયું મગજ જ નથી એમ
બીજો કયો કે મગજ જ નથી એમ એ શબ્દ યાદ રહે ને શું મેં કીધું તું તને મેં કીધું તું સાસરે જાતી નહીં નહીતર પાછી આવીશ એમ કીધું તું શું કીધું તું હા કઈ યાદ ન રહે એટલે હું એમ કહું ભૂત જેવો મગજ છે યાદ નથી કેમ રહેતું ભૂત જેવો મગજ છે એમ ઠંડા પાણી નાવાની મજા આવે છે બહુ મજા આવે છે 3 નથી નાતા કા ખાલી બધા નાય છે નો નાય કે તો ફરજિયાત નથી હો હું તો એક મહિનો નહીં આપણે 1 મહિનો પણ હા એમ જ હોય બધાને એમ આવે વચ્ચે 1 મહિનો પૂર્વી નાઈ નાખીશ તું એક મહિનો ને પૂર્વી અને કૃષ્ણા અને બીજું કોણ નથી નાતું કાનો 3 એક તું એને કાલ બેસાડવાની જ છે એને જ નાવાનું તમ તન નો નાયકો કઈ નહીં બીજાને કોઈને ફોર્સ નહીં નો નાયકો નહીં નાવાનું ફરજિયાત નથી હો જય સ્વામિનારાયણ ચાલો બધાને જય સ્વામિનારાયણ અને અમારે દેવું માસી બધા 2 દિવસ લાઈવ નહોતા ને તો અમારે દેવું માસી લંડનથી શાંતામાં બેન ને બધાનો મેસેજ આવે જ કે હમણાં કેમ લાઈવ નથી અને હમણાં એટલા માટે લાઈવ નહોતી કે ભક્ત ચિંતામણી 7 દિવસમાં પૂરી કરવાનું નિયમ લીધું હતું એટલે ભગવાન પાસે વાંચવા બેઠી વળી મહેમાન આવે એટલે વળી મળવું પડે એટલા માટે વધારે લાઈવ નહોતી થતી તોય જેમ અનુકૂળ હોય એમ લાઈવ તો થતી જ હતી એટલે કાલે છેલ્લો દિવસ છે કાલ બપોરે પૂરી હે ને હા કાલ પૂરી કાલ સવારે જ પૂરી થઈ જશે અને યજ્ઞ કરવાનું આપણે ને જનમંગલને 108 નામનો કોને કોને બેસવું છે બધાને બેસવું જ હોય કાં આશા દીદી કરે એ બધાને કરવાની હું તો આમ ઉપરથી તે ધાબેથી નીચે પડીશ તો તમે પડશો બધાય પડશો ગાંડાવ હું કરું એમ કરવાનું કા તો હું તો એમ કહું હું રોજ એક ચીતે વાંચવા બેઠી તેમ તમારે વાંચવા બેસવાનું એમાં આમાં મામા ઘડીક થાય તો આમ થાય ઘડીક થાય તો આમ થાય મારે યાર જ 8 વાગ્યાથી બેસાડું વાંચવા મારી સાથોસાથ 10 વાગ્યા સુધી આમ ઘડીક કમર થાય ને ઘડીક આમ થાય ને જય સ્વામિનારાયણ બધાને રાજભાઈ જય સ્વામિનારાયણ તું કેમ એમ ડકાતા બોલસ ક્યારેક કેમ આવી રીતના કઈક થઈ જઈએ તને નથી ખબર કોણ કઈ જોતું હોય તો આપજે પ્રાચી આ બાને બાપુ બે હો આમ જો માનવી હા છેલ્લા પ્રકરણમાં અતિ આનંદ આવે કે ભગવાને જેને જેને દર્શન દીધા લીલા કરી તેડવા આવ્યા છેલ્લા પ્રકરણ મને તો આખું ભક્ત ચિંતામણી બહુ જ ગમે મારો ફેવરિટ ગ્રંથ મેં લગભગ આ 7મી કે 8મી વાર વાંચતી હઈશ એકવાર તો હરિદ્વાર ગંગાજીના કાંઠે બેઠા બેઠા એટલે મને ભક્ત ચિંતામણી અતિ પ્રિય એમ અમરેલી આવો તમારી ઘેરે ચોક્કસ આવી જય સ્વામિનારાયણ ભૂમિબેન જય સ્વામિનારાયણ માનવીનો જે ગામમાં જન્મ થયો ને ત્યાં ભગવાન ગયા છે મેં બતાવ્યું હતું ને એટલે કે તારો કઈક મુક્ત આત્મા હશે આગલા ભવનો
એટલે તું આ ભગવાનની રસોઈ કરસ. દેદાણ આવ્યું તું એને મેં બતાવ્યું, મેં લીટી કરી ત્યાં. મેં કે જો આ માનવી તને યાદ રહે ને, પછી હું ન હોય તો તું કોક દીક વાંચતો, એટલે મેં ત્યાં લીટી કરી દીધી છે કે માનવી આ ગામમાં, માનવીનો જ્યાં જન્મ થયો હોય ત્યાં ભગવાનની ગામમાં ગયેલા છે. આપણે બલદાણામાં આવેલા, મેં મૂક્યું હતું ને કાલે, તો આપ વિચારો. નહીતર આપણે જગ્યા તો કેટલી બધી જોઈ હતી, ભગવાન આ પસંદ કરાવી. બે નખરા કરતી જમી લેજો, નહીતર બેયને મળી જશે. જો ઓલું પૈડા જ છે. હા ભાઈ, જેમ સમય મળે એમ તો બધા શાસ્ત્ર વાંચું, પણ વધારે મને ભક્ત ચિંતામણી, એટલે જ્યારે મને એવું થાય ને મારે વધારે વાંચવા એક ચીતે બેસ જવું, ત્યારે ભક્ત ચિંતામણી લઈને 7 દિનનો નિયમ લઈને બેસી જ જાઉં, ભગવાન રાજી કરવા. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. કાલ બપોર પછી પૂરું, એટલે જે પણ ના કોલ નહોતી ઉપાડતી ને જવાબ બધાને નહોતા મળતા, તો એના કારણે નહોતા મળતા. કાલથી બપોર પછીથી બધાને મળશે. અને ચોક્કસ પધારજો અમારા આશ્રમે. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે, બલદાણા ગામ, આસાનું હરિદ્વાર. મોબાઈલ નંબર 981719 923. 981719 પહેલાં જમી લ્યો પછી બોલજો. જમતા જમતા નહીં, જમી લ્યો. હામાપુરમાં પણ આવેલ છે. હા, આવેલા હોય. મહારાજ અહીંયા વત્સળી, ટુવા, ખારવા બધે ગયેલા છે ભગવાન. હા, ઢોકળાની મોજ છે. મોજે મોજ, રોજે રોજ જ હોય. કાં લઈ આવજો, જોજો એમાં બધું પડ્યું જઈશે. જેને જે જોઈ સૌની હાથે લઈ લેજો. ખીચડી ને શાક ને ઢોકળા ને સમોસા, ગાજરનો હલવો ને એમાં પૂછો કેટલું બધા આપણે કાજુ બદામ નાખ્યા ને. વૃષ્ટિ જ પીસવા ગઈ હતી મિક્સરમાં કાજુ બદામ. તમારામાં કંઈક તાકાત આવે ને કંઈક મગજ હાલે એટલે દાંત શું કાઢે. સુનીતાબેન સોની, આ બેન એકદમ મજામાં. આવો, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પૂરી નો ભાવે તો ખીચડી ખાલ. બે જીરીક વસ્તુ લઈને મને બતાવવા આવ્યો. હા ભાઈ, હા વિજયભાઈ. કાલ મેં શું કીધું? ભણવાનું તો કીધું, બીજું શું કીધું? તમારા ફ્રેન્ડ માટે બધા માટે એક એક કેળા લઈ જવાના. હો, આપજો બધાને પ્રસાદી. આ તો કોમેડી માલે અને કોમેડી બનાવી છે, હાસ્ય કલાકાર બનાવી છે ને. એમાં નથી ચાલે, એમાં બરાબર ચાલે હે ને. હું આમ ક્યાં ખેતી હતી એમ કરે લટકો. હું આમ ખેતી જ નહોતી એવો લટકો કરે બેઠી બેઠી. હે હા, મને ખબર હોય ને કોણ શું બોલે. તને કઈ કયો એટલે આમ મને બધાની એક્શન ખબર હોય. આને કઈ કયો હું ભૂલી ગઈ. એને કી ભૂલવાની દવા ક્યાં મળે ને મારે ગોતવા જ આવી. અને તને
હું કા કરતી હતી? ઓલી જ કરતી હતી. તું કે વાકમાં જ ન હોય, બીજાનું જ નામ હોય ક્યાં ગમે ત્યાં. ભાઈ ભાનું ક્યાં તલાક એટલે મેં કીધું તું કે એ લોકો ક્યાં હતા આ રોટલી કોને આવી મૂકી હતી ઈ મને કહેજો, હું કેમેરા જોઈશો. જો આ ટેબલ ઉપર હાચે હાચું કહી દેજો કે મેં તો તને ખબર નથી વાત બદુડી છે તેને સીધી ગાઈને દઈ આવી. તું આ સૃષ્ટિ વાયા મીડિયા હે ને બંધ કરી દેજો. ના ના તને કીધું તું તારે જ દેવા જા ને ઈ જાય ને એવું મારે નથી સાંભળવું. તું બચાવ જ કરે. કીધું તું એને કે જાત દેતી જાજે હારું. તારી માને કે ફૂલ વિડીયો કોલ આવી હરામી ન્યૂઝ કેટલું છે ખોટા આઈડી બનાવી. જય સ્વામિનારાયણ. ઈ ભાઈ હોય કે બાઈ હોય જે હોય આપણને શું ફેર પડે? બ્લોકમાં નાખ દેવાના. બ્લોકનો ઓપ્શન આવે જ છે, નહીતર મારા મોઢાની પછી ખાઈશ. બોલતી નથી ભાષા પણ મને આવડે બધી ભાષા, બધી એકો એક ભાષા આવડે છે. એ ભાષામાં સાંભળવું હોય ને તો પછી કહેવાનું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કોને નથી કહ્યું? તે કાઢતા ચાંદલો ક્યાં? તારોય ક્યાં? હા તો કરી લેવાનો, વહી ન જવો જોઈએ. હવે આમ વૃષ્ટિને જેમ ખીચામાં જ રાખવાની. જો વૃષ્ટિને ચાંદલો જો રાંદલમાં જેવો કઈ તો બતાય. એને કોઈ દી ચાંદલો ગયો જ ન હોય, એને ખીચામાં જ ચાંદલાની ડબ્બી હોય. મને એનું કામ બહુ ગમ્યું. વ્યવસ્થિત ઊભી રહે. તાર કેની સેવા કરવીશ? ગઢાની. એટલે અહીં વૃદ્ધાશ્રમ ખોલવાનો ને મારે. તું થોડીક મોટી થઈ જતા ખોલ નાખી 6 મહિના પછી ને. પણ અનક્ષેત્ર તો છે જ આપણે જે આવે ને જમાડી જ છીએ. પણ કેવા ગઢાની સેવા કરવાની બોલ તો? હાવ ગઢા હોય ને. પણ હાવ ઝૂંપડા જેવા ઘર હોય ને એને. ઈ અહીંયા આવે. હાવ ગઢા હોય ને, હાથ કેવું ખડી ગયેલા હોય ને. અને આમ સરખી ઊભી રહે. જો બીજા દીકરા દીકરીઓ ન હોય એને, દીકરા દીકરીઓ હોય અને પછી અહીંયા આવે તો એને નહીં. એની ન કરવી જોઈએ ને. એની કોની ફરજ હોય? દીકરા દીકરી. એના દીકરાને વહુ ની એની ફરજ હોય ને. આવડી છોકરીઓને ખબર પડે છે કા. અને અહીં મૂકવા આવે શું કહેવાનું? એની મિલકત હોય ઈ અહીં દઈ દેવાને, એટલે સરકારને જમા કરી દે. હું મિલકત હોય ને આ દઈ દેવાની સરકાર. તો અમે રાખશું તમ તારે કે. અને એમાંથી તમારા પૈસામાંથી એક બેન રાખ દેવું કા, એને રોજગાર મળે અને તમારા ગઈઢિયાની સેવા કરે. હું કેવું? એ તમે એમ કેવું માલપુઆ બનાવજો તો ઈ બનાવી દે કા. આ નિયમ લાવવો જ પડશે ને, નહીતર કોઈ પાછલી પેઢી સેવા નહીં કરે. કરશે? ગૌઠા નહીં કહેવાનું, ગરઢા કહેવાનું. શું કહેવાનું? હા આપણે રાખવાના જ છે. પણ જેને દીકરા ન હોય, દીકરીઓ ન હોય, એકલા હોય ને એવા અડધી રાતે તમ તાર આવજો, અમારે સેવા કરશે. દીકરીઓ કરશે ને અમે કરશું. અને તમારા દીકરા છે, દીકરીઓ છે, પછી તમારા દીકરાના વહુ છે અને એ સેવા ન કરતા હોય તો તમારે અહીંયા આવવું હોય તો તમારી જે મિલકત હોય ને લઈને આવજો. એટલે સરકારમાં દેણું ઓછું થાય. હવે એ કરવું પડશે, સરકારને મદદરૂપ બનવું પડે ને. અને આ નિયમ લાવવો જ પડશે વહેલા મોડો, નહીં તો વૃદ્ધાશ્રમમાં સમાશે ને. વાયલી પેઢીને કોઈને સેવા કરવી જ નહીં ગમે. કોઈને સેવા કરવી નહીં ગમે. પોતાના મા બાપની સેવા કરવી નથી ગમતી. વિચારો નાના હોય ત્યાં તમને કેવા મોટા કર્યા હોય. જમવાનું બધું સરસ બનાવો છો. થેન્ક યુ. એ તો એક વખત જમવા આવો તો ખબર પડે તમને, એમ થાય કે અહીંયા જ જમવું છે. અમારી દીકરીઓ બધી રસોઈ મસ્ત બનાવે. હા આટલું દીકરીઓ પાસેથી શીખવા મળશે. આ મળશે, મારી દીકરીઓ પાસે બહુ બધું શીખવા મળશે. હજી આ છે ને આ બધું 10 વર્ષ પછી દેખાશે. અને આ જો સરકારનો ખૂબ ખૂબ આભાર કે જે રાહત પેકેજ સહાય તમે ખેડૂતને આપણે કમોસમી વરસાદ થયો તો એનું જે વળતર આપવાને હતું એમાં અડધું મળી ગયું છે, અડધું બાકી છે. એટલે અડધું વહેલી તકે જમા કરી દેજો. અને તે તમે જે અડધું મોકલી દીધું છે 21,651 રૂપિયા,
એટલે એ મળી ગયું છે. થેન્ક યુ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. અને એ બધી જે સહાય મળી છે બધી મારી દીકરીઓની સેવામાં. મિલકત તો બેન પહેલા લઈ લે પછી ધક્કો મારે, પણ હું તો ગઢાને કહું જ છું, તમારી મિલકત દેતા જ નહીં. તમારી મિલકત તમારે સુખી થવું હોય તો દેતા નહીં. તમે એને માલ મદારી બધું આપી દો ને એટલે સેવા નહીં કરે પછી. એટલે તમારે આપવાની જ નહીં. જ્યાં સુધી તમારે કર ચાલે ને ત્યાં સુધી આપવાની જ નહીં. તમને એમ થાય આ માથા ભારે સમજો તો માથા ભારે, તમે જે સમજો એ. હા, સેવાશ્રમ વસ્તળી છે ને, અમારે કાલ વસ્તળી જવાનું જ છે જમવા. આપણે કાલ વસ્તળી જમવા જવાનું છે બધાને. અમારે વત્સળીથી બહુ સારો સપોર્ટ છે. છાસ ને બધું ત્યાંથી જ આવે. દિલીપભાઈ ગજેરા, સાચી વાત છે. હા ભાઈ, આપણે ન્યાયથી જ વાત કરવાની. ગોહિલભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી ભાઈ. એટલે આ નિયમ લાવવો જ પડશે. અને ગઢિયાને બધાને કહું છું, તમારે સુખી થવું હોય ને, ભલે તમારા દીકરા હોય, દીકરી વાલા હોય, બધા હોય, મસ્ત રાખતા હોય, તોય તમારું તમારે પાસે રાખજો. સુખી થવું હોય ને તો એને જ આપવાનું છે. એને કઈ સેવા કરો પણ તમને જ આપવાનું, તમતારે કોઈને નથી આપવાનું. એવા ડોક્યુમેન્ટ બનાવી નાખવાના કે સેવા કરે ને પછી એમનું એવું. અત્યારે બધું થઈ શકે એમ છે. આ દેશમાં ઘણા બધા બદલાવની જરૂરત છે. સાચી વાત છે. થેન્ક યુ ભાઈ. જેને મારા વિચાર ગમે ને એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જ આ પાછલી પેઢી છે ને સેવા કરશે. અત્યારે કેવું થયું છે ખબર છે? અત્યારે જો અત્યારની વહુને કેવું થયું છે ખબર છે? અત્યારે જે જનરેશન અત્યારની જેના દીકરાને ઘરે વહુ આવે છે ને, અત્યારે આમ 2 વર્ષ 5 વર્ષથી 7 વર્ષથી, એ સાસુને કેવું થયું છે ખબર? પહેલા એના ગઈઢા એના સાસુના હાથ માર્યા અને હવે વહુના હાથમાં રહેવાનું. એટલે આ પેઢીને છે ને સાસુપણું ભોગવવાનું આવતું જ નથી. એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આપનો સેવા આશ્રમ ક્યાં આવેલો છે? આપણો આશ્રમ ક્યાં આવેલો? ધીમે તો બોલો બાપા. એ કોન્ટેક્ટ નંબર આશ્રમનો હે ને? એ આશ્રમનો કોન્ટેક્ટ નંબર, વોટ્સએપ. તમને એમ થાય અમારે ગુપ્ત દાન કરીને દીકરીઓને મદદરૂપ બનવું, આશ્રમને મદદરૂપ બનવું, તો ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. અને ક્યારે તમે કોલ કરો ને મારો ફોન રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ છોડી દેવાનો. હું જ્યારે ફ્રી થઈશ ત્યાં ચોક્કસ જોઈ લઈશ. હા બેન, સાચી વાત. ક્યારેક ભગવાન થશે તો આવશું. ચોક્કસ પધારજો ભાઈ. રાઈટ. હા, જેને ગમે એમને થેન્ક યુ. જેને મારી વાત કડવી લાગે એમને થેન્ક યુ. ભગવાન એમને સુખી રાખે. હા, સાચી વાત છે બેન વર્ષાબેન પટેલ. થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હું જમી લઉં. ચાલો હવે મારો વારો જમવાનો. લાઈવ વધારે શું લખ્યું છે કોમેન્ટમાં? લાઈવ વધારે ટાઈમ સુધી ચાલુ રાખો બેન. તમારા વિચાર બહુ સરસ હોય છે. થેન્ક યુ. લાઈવ ચાલુ રાખશું. આપણે ક્યારેક એક ટોપિક ઉપર વાત કરશું. એક પોઈન્ટ ઉપર આપણે ઘણી વાર વાત કરશું. જેમ જેમ ટાઈમ મોટું બંધ જેમ ટાઈમ મળે ને એમ આપણે વાત કરશું. તમારા આશ્રમમાં છોકરીઓ બહુ રાજી છે. હા, બહુ રાજી જ હોય. વાત જ પૂછો માં, એટલી રાજી હોય. મારે ક્યારેક ખીજાવવું પડે કે સિરિયસ બનો, થોડુંક જીવનમાં સિરિયસ બનવાનું. પણ આટલી ઉંમરમાં એને આવી રીતના લાડથી તમે રહ્યા છો? આવી રીતના તમે તમારી મમ્મીએ તમને મન થયું હશે ને ક્યારેય તમે મમ્મી હોય પપ્પા જેને એક પેરેન્ટ્સ ક્યારેય મળ્યું હશે? વસ્તુ સ્વેટર જોઈને તો એટલી રાજી થઈ ગયું છે ને, જે આવે ને એમ કે કેવા સરસ જો અમને સ્વેટર દીધા કેટલા મસ્ત. પણ હું બ્રાન્ડ મસ્ત લઈ આવી છું. કંપનીના તો હોય જ ને સ્વેટર, ઠંડી ન લાગે એવા.
લઈ બતાય લે બતાય એમ નથી લાઈ ઓલું ખાલી તું આમ જોતી હતી ને બતાય તો જોવા માંડી હું કહેતી હતી ને એટલે બેસ આવે મમરા તો એને રેડી જ હોય જ્યારે ખાવાય ત્યારે કા અમારે હમણાં એક ભાઈ બગસરાથી મોકલા છે ને કા 100 બેગ મમરા આવી ગયા છે કેટલા મમરા આવ્યા નાની આપણે પેકિંગ આવે ને મમરાની 100 બેગ કા હા એ જેમાં ઈ જ છે એટલે હવે મમરા ખાધા રાખવાના કા પણ આશા દીદી થોડું કામ કરી નાખે કે તો ટાઈમ થી ટાઈમ નહીં તો નકરા મમરા ખાઈને જ જીવે એમ જ્યાં એટલે પછી ટાઈમ હોય કે આ ટાઈમે મમરા ખાવાના સ્કૂલેથી આવીને અને ડબ્બામાં લઈ જા ને એવી રીતના નીમ કરી નાખ્યું કાં નાસ્તામાં તોય 3 વાર તો મળે મમરા જય સ્વામિનારાયણ ચાલો બધાને જય સ્વામિનારાયણ અને જે મેં લાઈવ વિડીયોમાં કીધું હતું થોડા દી પહેલા હજી કે હું ખેડૂત છું ને મારા ખાતામાં જમા નથી થયું એ જમા થઈ ગયું છે ને હજી કેટલા બધા બિચારા ખેડૂત બાકી હશે એમનું જે સહાય પેકેજ હોય ઝડપથી પહોંચાડજો એવું બધી જગ્યાએ ધ્યાન આપજો એવી સરકારને વિનંતી અને થેન્ક યુ જે તમે વિડીયો જોઈને ઘણી વખત નોંધ લ્યો છો મને ખ્યાલ છે એટલે ખૂબ ખૂબ આભાર કે જ્યાં જે કાર્યનું કહેવાનું હોય કહી છી અને તમે નોટે કરો છો અને તમારા અધિકારી સુધી કહો છો એટલે આનંદ છે જય જીનેન્દ્ર કેમ છો બસ મજામાં છીએ હો હેમાલીસા બેન થેન્ક યુ મજામાં છીએ અને આવજો આશ્રમે બધા પધારજો આજે કાલે અમારે પેલા આપણે ખબર તમને ન ખબર હોય આજે બાંધકામ ચાલતું ને ત્યારે તમને ખબર મૂવી જોવા લઈ ગયા હતા હમણાં લાલો મૂવી જોવા લઈ ગયા ઈ જે સ્પોન્સર હતા ને ઓલા ભાઈ ની કાલ નહોતા આવ્યા ઘી આપી ગયા તેલ આપી ગયા એ આપણા એન્જિનિયર ભાઈ હતા ને કુલદીપભાઈ એમના ફ્રેન્ડ સર્કલ હતા લીંબડીથી એ કાલે એક તેલનો ડબ્બો આપી ગયા પછી ઘીના 4 ડબ્બા હતા ને અમૂલ ઘીના કિલાના 4 ડબ્બા હતા અને ખાંડનો કટો આપી ગયા એટલું આપી ગયા પછી આજ રાજકોટ થી ખબર ને ઓલા ભાઈ જ્યારે નીકળે તે કઈ મકાઈ તમારા ટોલા તેલના ઓલ માતાના ટોલાનું તેલ લઈ આવે ઈ આજે એક તેલનો ડબ્બો મૂકી ગયા છે બેન તમે લાઈવ થાવ એટલે મેસેજ કરજો એટલો બધો તો ટાઈમ હોય નહીં ભાઈ સોરી જય સ્વામી તમારી બોલવાની સ્પીચ ભગવાને સારી આપે છે સત્ય છે તમારી વાણીમાં થેન્ક યુ ભાઈ થેન્ક યુ સત્ય હંમેશા કડવું લાગે એટલે મારા શબ્દ ઘણાને કડવાય લાગતા હોય મારા શબ્દ છે કડવા ઘણી વખત ઘણાને ન ગમતા હોય હું મારી છોકરીઓ નહીં કહું તમને નહીં ગમે ન ગમે તો કાંઈ નહીં મારે એનું નથી જોવું પણ તમને યાદ આવશે આ શબ્દ મારા અને જીવનમાં સુખી થશો અને જે કડવા વેણ સાંભળીને આગળ વધે ને એ બહુ સુખી થાય એટલું યાદ રાખવાનું મીઠા વેણ તો બધા બોલે મીઠા વેણ બોલે ને એ ફોલીને તમને ખાય એટલું યાદ રાખવાનું અને કડવા વેણ બોલીને એ સત્ય જ હોય હંમેશા એ ચૂમે પણ કઈ વાંધો નહીં એનો અફસોસ નહીં કરવાનો કે આપણા રાડું નાખો એટલે કડવા વેણ છે ને એ આપણા હિત માટે જ કહેતા હોય અને આપણી પ્રત્યે લાગણી હોય ને ત્યારે કડવા વેણ કહેતા હોય નહીતર આપણે આને આપણે તમારે મારે શું છે બધાને પણ ચિંતા હોય ને ત્યારે જ કોઈક કડવા વેણ કહેતું એટલું યાદ રાખવાનું અને કોઈ જીવનમાં કડવા વેણ વાળું ન કહેવા વાળું હોય ને તો જીવન છે ને પશુ સમાન થઈ જાય આટલું પણ યાદ રાખવાનું અને કડવા વેણ કહેતા હોય ને એમાંથી આપણે જો સાચું લઈ તો બહુ સુખી થઈ જાય જય માતાજી કેમ છો વિચારો સરસ છે બેન થેન્ક યુ બધાને થેન્ક યુ શું લખ્યું છે મારા રૂમ ઉપર જ લખ્યું છે ને બીજો શું વિચાર લખ્યો જો શું લખ્યું જીવન એવું જીવો કે લોકો તમને ફરી યાદ કરે ફરિયાદ નહીં આપણે છે ને કોઈ પણ વ્યવહારમાં હોય સંબંધમાં હોય ક્યાંય પણ હોય એમ પણ આપણે એવી રીતના રહેવાનું પછી એને ભલે કડવું લાગ્યું હોય પણ એક દિવસ એને અફસોસ થવો જોઈએ શું
હા બસ એવું જીવવાનું. માનવ સેવા એ જ પ્રભુ સેવા. હરેકના હૃદયમાં ભગવાન રહ્યો હોય ને, હરેકના હૃદયમાં, તમારા હૃદયમાં ભગવાન હોય. ઉઠીને શું કરો છો તમે? હાલો મને કહો તો. તમે ઈ પૂજા ને ઈ તો ભગવાન. પેલા સાંભળો, પેલા ઉઠીને તમે આમ સેટી ઉપર બેઠા થાવ એટલે શું કરો પેલા ઈ મને કયો. હાલો, ભગવાન યાદ કરીને કોણ કોણ શું બોલે? ઈ લોચો થઈ ગયો હવે, આજ પૂછાઈ ગયું. ભગવાન ટાઈમ બોલો પણ ટાઈમ નહીં. હે ભગવાન ટાઈમે બોલો, ઉઠવાન ટાઈમે. ઓ આ એમ ઉઠો સુવાન ટાઈમે તો બોલો જ છો ને. હા. શું બોલો સુવાન ટાઈમે? હે મારા દાદી લેજો સાથે લેજો, રક્ષા કરજો. આખા દિવસમાં અમારાથી કોઈનું દિલ દુખાયું હોય તો માફ કરજો. આવું સુવા ટાઈમે બોલો છો ને? સવાર ઉઠો ત્યારે શું બોલવાનું? કાંઈ નહીં. તમે શીખવાડો, તમે શીખડાવો. જો આમ છે ને, આમ આમ હથેળી કરે હે, પછી આપણે જય સ્વામિનારાયણ બોલવાનું, પછી બે હાથ જોડવાનું, ભગવાનને સવાર પ્રાર્થના પેલા થેન્ક યુ કહેવાનું, ભગવાન તમે મને જગાડ્યા. શું ભગવાન તમે મને જગાડ્યા. જો ભગવાન નો જગાડે તો ઉપર વહી જાય ને. હે એટલે આમ પેલા આમ હથેળી રાખીને ભગવાનને આપણે જય સ્વામિનારાયણ બોલી અને પછી આપણા બધાના રૂમમાં ભગવાનની છબી છે જ ને. હે બે હાથ ભેગા કરી અને જય સ્વામિનારાયણ કહેવાનું, ભગવાનને થેન્ક યુ અને સામું જોઈને શું કહેવાનું? થેન્ક યુ. એવું કહેવાનું. પછી ભગવાનને શું કહેવાનું કે આખા દિવસમાં મારાથી કોઈનું દિલ ન દુભાય એવી મને શક્તિ આપજો ને તમે તો નાના છો એટલે પછી એટલું બોલ દેવાનું. અને પછી મંદિરમાં જાવ ત્યારે શું બોલો ભગવાન પાસે? જે અમને દાન આપે ને દાદાશ્રી એના એના માટે પ્રાર્થના. માટે પ્રાર્થના કરો, અને એના માટે માળાઈ કરો, થેન્ક યુ. પછી બીજું શું કહો ભગવાનને? એમ્બ્યુલન્સ આવે ત્યારે પ્રાર્થના કરે. એમ્બ્યુલન્સ આવે ત્યારે પ્રાર્થના કરો. બીજી શું કરો? ભણવાની નહીં કરવાની? ભગવાન પાસે માગવાનું. શું કહેવાનું? હે નહીં મને વિદ્યા આપજો. ભગવાનને શું કહેવાનું? અમને વિદ્યા આપજો. અમે ભણવા જઈને તો અમારે ભેગા રહેજો એમ કહેવાનું. શું કહેવાનું ભગવાનને? ભગવાન છે ને બહુ દયાળુ છે. શું છે? દયાળુ. જે કેવું હોય ને એને કહેવાનું, આશા દીદી નહીં કહેવાનું. શું એને કહેવાનું એટલે ઈ સાંભળે. ઈ કોઈના હૃદયમાં વસે, મારા હૃદયમાં વસે ને દાતાશ્રી હૃદયમાં વસે, અથવા કોઈના હૃદયમાં વસીને અહીં સુધી પહોંચી જાય. એટલે કહેવાનું કોને? ભગવાનને. બધું એને જ કહેવાનું, સુખ દુઃખ બધું. હો કોઈને એમ થાય કે મારે ગાવું છે ને મારથી ગવાતું નથી, આ મારો અનુભવ કહું. હો હું રોજ દર્શન કરવા મારો નિયમ હતો. ગમે એવો વરસાદ હોય, ગમે એટલું પાણી હોય તોય મારે ત્યાં મારે નજીક ગુરુકુળ થતું તો મારે દર્શન કરવા સાંજે નિયમ ચેષ્ટા આરતી દર્શન કરવા જાવું. એમાં કોઈ બાંધછોડ જ નહીં. બાર ગામ ગઈ હોય તો ઠીક, તો ત્યાં બીજું રસ્તે ક્યાંક મંદિર આવે ત્યાં દર્શન કરે, પણ જાવું. તો હું આમ ગાઉં ને તો ઘણી વાર મને આમ ગળું મારું એટલું બધું ગવાય નહીં. પછી હું ભગવાન પાસે માગતી કે હું ગાઈ શકું ને એવો કંઠ આપો. તો કેવો ગાઉં છું ને, ગવાય છે ને મસ્ત. તો પછી હજી કોક આપણને સંગીત શીખવાડવા વાળું મળે ને તો મારે શીખવું જ છે ગાવાનું. શીખવું છે ને આપણે કોકને કહેશું કે કોઈને આપણે આખી સિસ્ટમ લેશું, ચિંતા કરો માં. પણ કોઈ એવું મળે ને, સાંભળો, કોઈને એવું સંગીત શીખવાડતા આવડતું હોય ને તો અમને આવડજો શીખવાડવા. અમારે શીખવું જ છે. દીકરીઓને શીખવું ને મારે. હા તબલા ને બધું શીખવાનું. આપણે છોકરીને બધું, જો દીકરીની જાતને બધું આવડતું હોવું જોઈએ. શું બધું આવડતું હોય. બધું, રસોઈ થી માંડીને બધું. પછી તૈયાર થતા, મહેંદી મૂકતા, મેકઅપ કરતા, પાર્લર નું બધું. એમ એવું નથી સીવણ ભરત ગૂંથણ. મારા ભરત બતાવીશ તમને, જેને નથી જોયા ને એને બતાવીશ. હો બધું શીખવાનું. શું કરવાનું? બધું શીખવાનું. આપણો જીભડો હોય ને એમ બધું આવડવું જોઈએ. શું આપણે જીવડે હું કેટલી વાર કહું છું ને, જેમ જીભ હાલે ને એમ હાથે હાલવા જોઈએ. શું જીભ હાલે હા એમ, નહીતર ખાલી મોટી મોટી બડાયું કરી એમ ન ચાલે. જેમ જીભ હોય ને એમ હાથે જોઈ, કામમાં જોઈ. હો એટલે બધું શીખવાનું. કૃષ્ણ કેજરીવાલ 200 વીઘા જમીન એને સપનામાં આવીશ. એવી ખોટી વાતો નહીં કરવાની. હો છે સપનામાં આવી હતી તો બસ એ સગાવાલાને એવી વાતો અહીં નહીં કરવાની, ભણવાની જ કરવાની. શું કરવાની?
મેરેજમાં તમે આવશો, ટાઈમ હશે તો આપીશ, ટાઈમ હશે તો આપીશ. મારો કોન્ટેક્ટ નંબર તમે વોટ્સએપ કરી દેજો, એમાં નંબર છે જ ને. ટાઈમ હશે તો ચોક્કસ મેરેજમાં આવીશ હો. મને એવું કાંઈ ન હોય, બહુ બધા આમંત્રણ કંકોત્રી બહુ બધું મળતું જ હોય છે, પણ ટાઈમને અભાવને કારણે ન આવતી હોય. બીજો મને કોઈ પ્રોબ્લેમ ન હોય. ટાઈમ હશે તો ચોક્કસ આવીશ. અને મને એવો બહુ શોખય નથી કે મને બધા ફંક્શનમાં બધા બોલાવે અને આમંત્રણ આપે ને હારના ફૂલ તોરા કરે ને આમ વાતે ગાતે આશાબેન કરે ને, મને એવો શોખ જ નથી. એટલે હું બહુ ઓછી જાઉં હું બધે, એટલે બહુ ઓછી જાઉં. આમ બહુ જવું પડે ને તો જ જાઉં, પણ હું તમારા ભાવ પ્રેમને બધાને સમજતી હોઉં છું. ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, શુભરાત્રી અને ભગવાન સૌનું મંગલ કરે. જય સ્વામી નારાયણ. એક મમ્મી પપ્પા કરતાં પણ વિશેષ સંસ્કાર આપો છો. આજે એક પેરેન્ટ્સ પણ આવા સંસ્કાર નથી આપી શકતા. હિમાલીબેન શાહ, થેન્ક યુ, થેન્ક યુ. લોયાધામ કેમ નહોતા આવ્યા? એ અમુક નિયમમાં હું બાંધછોડ ન કરું ભાઈ, એટલે હું ન આવું. કેમ કે જ્યાં કોઈ સંત ઉચ્ચ નીચ એકાબીજા સંતને બતાવતા હોય ને, કેમ કે સંત તો ભગવી ચૂંદડી પહેરી છે, એને કોઈને ઉચ્ચ નીચ બતાવવાના હોતા જ નથી કે તું આમ ને તું આમ. એટલે હું પછી નથી માનતી, ત્યાં માનતી જ નથી એવા સંતને. મંદિરને માનું, પણ ઉચ્ચ નીચ બતાવે ને એવા સંતને હું માનતી જ નથી. ભલે સ્વામિનારાયણના હોય તો એ શું થઈ ગયું? તમારી સેવાથી બીજાને પ્રેરણા મળે છે, એટલે હું લોયાધામ નહોતી આવી. લ્યો ને ચોખ્ખાટ જ વાત. સંતનું હૃદય છે ને ભગવાનમાંય હોવું જોઈએ. ઉચ્ચ નીચ બતાવવા વાળું ન હોવું જોઈએ, કે કોઈના દોષ કાઢવા વાળું ન હોવું જોઈએ. એને ભગવાનને ભગવાનની માળાથી મતલબ હોય. મેં કોમેન્ટ જોઈ હોય, જો મારું ધ્યાન હોય તો મેં જોઈ હોય, નતર ધ્યાન ન હોય તો ન જોઈ હોય. એટલે જય સ્વામિનારાયણ. તમારા ડોસીઓ તમને સાંભળતા હતા? મને બધાય મારા ડોસીમાં બધાય યાદ આવે. જય સ્વામિનારાયણ. અમુક કોમેન્ટ જ ન સમજાય. ભાઈ એમ બી ભાઈ ઠાકર, જય સ્વામિનારાયણ ભાઈ, જય રામાપીર. હમણાં તો ભાઈ આવ્યા નથી હો. આવો ત્યારે ચોક્કસ વધારજો. છે મરઘાબેન તમને યાદ કરતા. આ ડોસી બધા બા કયો? મારા બધા બા છે. મારા બધા બા ને ડોસીઓ ન કહેતા અશોકભાઈ. એ બધા મારા બા છે. યાત્રામાં આવ્યા હોય બધા મારા વડીલ ને મારા બા છે. તમે ભલે ડોસી કહેતા હોય તમારા શબ્દમાં, એટલે હું સમજુ નહીં. દક્ષાબેન ગજેરા, સાવ સાચી વાત છે બેન. આ મેં આપને 3 વર્ષ પહેલા જોયા હતા રાજકોટમાં, અમદાવાદ હાઈવે પર, દર્શન હોટલ પર. હા જોયા હોય. આશ્રમ બનતો તો હું આવતી જાતી હોય તો દર્શન હોટલે ઊભી રહી હોય. સાચી વાત છે. ચાલો હવે વાત થઈ ગઈ પૂરી. બધાને કોમેન્ટમાં જાણવું હોય તો ક્યારેક મને મેસેજ કરી દેવાનો, એટલે હું છે ને જોઈ લઈશ. પછી કયા વિષય ઉપર લાઈવ થવું ને હું જોઈ લઈશ, અથવા તમને પર્સનલ જવાબ આપી દઈશ. મને ટાઈમ હશે ને ત્યારે આપીશ. જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના.